ડભોઈ પંથકમાં અફવાએ મચાવ્યો હાહાકાર. પેટ્રોલ પંપો પર મોડી રાત સુધી વાહનોની લાંબી કતારો લાગી. ડભોઈ શહેર અને તાલુકામાં પેટ્રોલ ડીઝલની અછતની વાત વાયુવેગે ફેલાતા જનતામાં ફફડાટ. તંત્રની અપીલ છતાં લોકોની પડાપડી. ડભોઈ શહેર સહિત સમગ્ર તાલુકામાં આજે અચાનક પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાવાની અફવા ફેલાતા જનજીવન પ્રભાવિત થયું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાયેલી એક જ અફવાએ સમગ્ર પંથકના વાહનચાલકોને ચિંતામાં મૂકી દીધા છે. જેના પરિણામે તમામ પેટ્રોલ પંપો પર ભારે અરાજકતા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક કલાકોથી સોશિયલ મીડિયા પર પેટ્રોલનો સ્ટોક ખતમ થઈ રહ્યો છે તેવા મેસેજ વાયરલ થતા ડભોઈ પંથકમાં દોડધામ મચી ગઈ છે. લોકો સાચી હકીકત જાણ્યા વગર જ પેટ્રોલ પંપ તરફ દોડી રહ્યા છે. ડભોઈ નગરના મુખ્ય 4 રસ્તા શિનોર ચોકડી અને અન્ય વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી છે. 2 વ્હીલર, રિક્ષા અને 4 વ્હીલર ચાલકો કલાકો સુધી પોતાની વારી આવવાની રાહ જોઈ રહ્યા હતા. પંપો પર અચાનક વાહનોનો ધસારો વધતા રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ અને પંપના કર્મચારીઓને ભીડને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી રહી હતી. અછતના ડરથી લોકો માત્ર જરૂર પૂરતું નહીં પરંતુ વાહનોની ટાંકીને ફૂલ કરાવી રહ્યા છે. કેટલાક લોકો તો કેન અને બોટલો લઈને પણ પેટ્રોલ લેવા ઉમટી પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં પેટ્રોલ કે ડીઝલની કોઈ સત્તાવાર અછત નથી. આ માત્ર સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવેલી એક અફવા છે. તંત્ર દ્વારા લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરવામાં આવી છે. વધુ પડતા ધસારાને કારણે પેટ્રોલ પંપો પરનો તાત્કાલિક સ્ટોક ખાલી થઈ શકે છે. પરંતુ સપ્લાય ચેઇન ચાલુ છે તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી. અફવાઓને કારણે પંપ પર ભીડ કરવાથી વ્યવસ્થા ખોરવાય છે. ધૈર્ય રાખો અને અફવાઓ ફેલાવતા બચો. ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી. બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી. જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ભાઈઓ, છેલ્લા આજે 4-5 કલાકથી અમદાવાદના દરેક પેટ્રોલ પંપે લાઈનો લાગી છે પેટ્રોલ અને ડીઝલ માટે. ખરેખર આ અફવા છે અને આ પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી અને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે. અમને સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ એવા આદેશો અમને નથી મળ્યા કે પેટ્રોલ અને ડીઝલ તમારે ઓછા પ્રમાણમાં વેચવાનું. અમદાવાદમાં જો જોવા જઈએ તો 210 પેટ્રોલ પંપો છે, પરંતુ આજે 3 કે 4 પેટ્રોલ પંપે પેટ્રોલ નહીં હોવાથી આ પેનિક થયું છે. માટે હું પ્રજાને વિનંતી કરું છું કે આવી કોઈ અફવાઓ માનશો નહીં અને આપને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે. અને આવું જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે અફવાઓ ન માનીને અને પેનિક ન કરવું જોઈએ અને અમારા પેટ્રોલ પંપને ના ડીલરોને આપ સાથ અને સહકાર આપો તેવી અમારી નમ્ર વિનંતી છે. આભાર.